દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. ચાલ મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધણિયાળું? ઓહો એ હા ભાઈ, કાગડા બધે કાળા છો. એ બીજી એક વાત કહું. એકવાર હું મારા હારે ગયો. સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી ને 9મા દિવસે પૂછ્યું, એ જમાઈ રાત હું બનાવું? પછી તમે કહી જ દીધું, એ ખેતર બતાવી લો, હું જાતે જ ચરી લઈશ. ઓહો હો હો હો, ખરી કઈ રીતે? અરે હું હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો. તે મને પૂછે છે કે 2 કિલો વટાણા લઈ લઉં? મેં કીધું લઈ લે ને, એમાં શું પૂછવાનું હોય? તે કહે પૂછવું તો પડે ને, આ વટાણા ફોલવાના તમારે જ છે ને. અરે ભાઈ હું ક્યાં માંડો છો? આજકાલની ભરજવ જોઈ લે. મારા ટીંડોળના હાથમાં મોબાઈલ આવે એટલે પતી ગયું. આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે તરત હલવા જ બનવાનું. આપણે કઈ ખેતરમાં ઉભેલા સાડિયા છીએ? એને મને તો આપણે એવા જ હોય. એને તો મોબાઈલ આવ્યો એટલે કરી લો દુનિયા મોટી, ધીરુભાઈ અંબાણી જોઈ લો. એમાં અહીંયા જીઓ આવ્યો પછી છોકરાઓ તો આપણો જીવ જ લઈ ગયા છે. એનું નામ જીઓ નહીં પણ મરો એવું રાખવું જોતું છે. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે કમ્પ્યુટર. મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. મોબાઈલ આવ્યો એટલે નિરાત ગઈ. અને એમાં જો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ગયા. યાદ આવી તમને ખબર છે હમણાં સુધી 25 પૈસા આવતા કઈ ઘરે બંધ કરાવ્યા? સરકારે બંધ કરાવ્યા, બીજું કોણ કરાવે? એ નહીં, એ 25 પૈસા એટલે પાવલી. એ મુકેશ અંબાણી કરાવ્યા. હે એ કેવી રીતે? હું કહું. મુકેશ અંબાણીના લગ્ન થતા હતા ત્યારે પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય. ગોર મહારાજ ઘરે ને ઘરે પૂજા કરે, પાણીની સમજી કરો, મૂકો પાવલી. પૂજન કરાવે ને કહે મૂકો પાવલી. એક ફેરો ફરે ને કહે મૂકો પાવલી. બીજો ફેરો ફરે ને કહે મૂકો પાવલી. ઓલા મુકેશને એટલી ખીચડી કે આખા દેશમાં મુકેશ અંબાણી કહે છે. અને ઓલા ગોર મહારાજ ઘરે ને ઘરે પૂજા કરે, મૂકો પાવલી મૂકો પાવલી. મુકેશ કહે મોટો થઈને આ પાવલી બંધ ના કરાવી નાખને તો માર નાખે મુકેશ અંબાણીને. અને જો બંધ કરાવી નાખને. એમાં યાર મોબાઈલ આવ્યો પછી તો છોકરા કઈ બેગડા છે, કઈ બેગડા છે અને કઈ બેગડા છે. જાણે મોબાઈલ જ એનો બાપ ને એની માં ન હોય. એમાં આપણા છોકરાની તો વાત જ ના થાય. વરાસા મોકલ્યો હોય તો તાવીએ જઈને બેઠો હોય, અવળાના ડાટા કાઢી નાખે એવા હોય. એ મેં કાલ ઓલા પહેલાને કીધું કે તારો છોકરો પથ્થરના ઘા કરે છે તો એ વાંચી જશે. ભલો મને કે મારો છોકરો નહીં, એ તો મારો ભાણિયો છે. મારો છોકરો તો તારા બૂટમાં પાણી ભરે જો. એ લાટા કાટા સંગા કરીને સ્કૂલે મોકલો હોય, ઘરે આવે પણ લાંગડા જેવો થઈ ગયો હોય. મારા ટીનિયાને સાહેબે પૂછ્યું કે 15 ફળના નામ બોલ. ટીનિયો કે એક સફરજન, બીજું એક ચીકુ, એક ત્રીજું પપૈયું અને 1 ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળ. એ છોકરાની વાત મૂકો તડકે આપણી જ વાત કરો ને. ઘરે છોકરાનો જન્મ થાય એટલે માં કરે નાક મારા જેવું છે, બાપો કહે આંખો મારા જેવી છે, કાકો કહે એના વાળ તો મારા જેવા છે, મામો કહે હાસ્ય મારા જેવું છે. છોકરો મોટો થઈ ન કરવાનું કરે એટલે ખબર નહીં હરામખોર કોના જેવો છે. એ લ્યો તઈ સૌના ઘરે જાય. આ લોકો તો નવરા છે, આપણે થોડા નવરા છીએ. હાલો